નમસ્કાર, સીએનબીસી બજારના આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે, જ્યાં આપણે સમરના બેઝ થીમ ડિસ્કસ કરવાના છીએ. એવા કાઉન્ટર્સ જેની અંદર તમે સારા રિટર્ન્સ જનરેટ કરી શકો છો. ટેકનિકલ ચાર્ટ્સ અત્યારે બેટર સાઇન્સ આપી રહ્યા છે તમારા એન્ટર કરવા માટે, અને નેક્સ્ટ 2 to 3 મંથ્સ દરમિયાન જ્યારે આ સમરની સિઝન પિકઅપ થઈ રહી છે એ દરમિયાન તમને અહીં આગળથી સૌથી સારા જે વળતર છે એ પ્રોવાઈડ થાય. મારી સાથે આ શો દરમિયાન ખાસ જોડાશે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ્સ વિલિયમ ઓનિલના પવનકુમાર જયસ્વાલ, ઓપેલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ અને સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. આ ત્રણેયની સાથે આપણે આ ડિસ્કશન કરીશું અને કેવી રીતના આ થીમના બેસિસ ઉપર તમે સારા રિટર્ન્સ જનરેટ કરી શકો છો એ પિક્સ આપણી સાથે શેર કરશે આપણા ત્રણ માર્કેટ એક્સપર્ટ. તો સૌથી પહેલાં સ્વાગત છે આપ ત્રણેયનું શો ઉપર, અને સૌથી પહેલાં શરૂઆત પવનકુમાર સાથે જ કરીશું. પવન, સ્વાગત છે શો ઉપર, અને આજે તમે સ્ટુડિયો પર છો તો વેલકમ અને મોસ્ટ વેલકમ. રાધર, આપણે પહેલો શો આવી રીતના કરી રહ્યા છે કોવિડ ટાઈમ્સ જે જોયા છે ત્યારબાદ. કેવી રીતના આ સમર થીમને પ્લેસ જુઓ છો તમે? અને શરૂઆત કરીએ પહેલાં, કેમ કે આપણે ઓલરેડી માર્કેટ્સની અંદર સેન્ટિમેન્ટ એવું જોઈ ચૂક્યા છે પાછલા અમુક દિવસોની અંદર કે લોઅર લેવલ્સથી આપણે પિકઅપ આવવાનો ટ્રાય કરી રહ્યો છે, અને અહીં આગળથી અમુક કાઉન્ટર્સ થોડાક બેટર રિટર્ન્સ આપી પણ ચૂક્યા છે. તો એક સ્નેપશોટ એની ઉપર અને ત્યારબાદ શરૂઆત કરીએ. સો ગુડ આફ્ટરનૂન આદિત્યજી. તો સૌથી પહેલાં માર્કેટનું વાત કરીએ. સો નિફ્ટી હવે અમારી જે મેથોડોલોજી છે, ઓલ ઇન મેથોડોલોજી ઓફ માર્કેટ ડાયરેક્શન, એ પ્રમાણે કન્ફર્મ્ડ અપ ટ્રેન્ડમાં છે. ટેકનિકલ પ્લેસમેન્ટ જોઈએ તો નિફ્ટીનું ઓવરઓલ બધા જે કી મૂવિંગ એવરેજીસ છે એ ઉપર ટ્રેન્ડ કરે છે. મોમેન્ટમમાં આપણે વાત કરીએ તો મોમેન્ટમ એટલું બધું સારું તો નથી પણ ખરાબ પણ નથી. એક જ ખાલી રેડ ફ્લેગનું સિચ્યુએશન છે ડેલી ચાર્ટ ઉપર, જે આરએસઆઈ જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે એ સૂચવે છે કે એક ટ્રેન્ડ લાઇનને આજુબાજુ હવે થોડુંક રેઝિસ્ટન્સ લઈ શકે છે. હવે એક વખત આ જો લેવલ ક્રોસ કરી જશે, જે અત્યારે કરન્ટલી 58-59 આજુબાજુ આરએસઆઈ છે, એક વખત ક્રોસ કરીને જે ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન છે આરએસઆઈ ડેલી ચાર્ટ ઉપર, એક વખત ક્રોસ કરીને આરએસઆઈ ઉપર હોલ્ડ કરશે તો એમ કહી શકું કે કન્ફર્મ્ડ આરએસઆઈ ટ્રેન્ડ મોમેન્ટમ સારું એવું બતાવે છે, અને અહીંથી માર્કેટ ફરીથી ઉપરમાં બતાવી શકે. હવે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક વાત કરીએ આવતા 1-2 અઠવાડિયા માટે, તો બને ત્યાં સુધી માર્કેટ આ વીકમાં ઓલમોસ્ટ 10 દિવસના કન્સોલિડેશન પછી 17,350 to 400 એક ગેપ ઓફ ઓપનિંગ સાથે કાલે ઓપન થયું, અને પછી ગેપ પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેન્ડ કરે છે. તો હવે બને ત્યાં સુધી આવતા વીકમાં 17,800 ટુ લઈને 17,800 સુધીના લેવલ્સ આવતા વીકમાં પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ સેન્ટિમેન્ટ સારું જ દેખાય છે, પણ સાથે સાથે એક આપણે વાત કરીએ એક ડિફેન્સિવ તરીકે, તો જ્યાં સુધી માર્કેટ 200 ડીએમએ ઉપર છે ત્યાં સુધી કંઈ પ્રોબ્લેમ દેખાતું નથી. તો હું એમ કહી શકું કે 200 ડીએમએ જ્યાં સુધી છે ત્યાં સુધી પોઝિટિવ બાયર્સ રાખી શકાય માર્કેટમાં. પણ સાથે સાથે કેટલા બધા કાઉન્ટર્સ છે જે ઘણા બધું સારું કરી રહ્યું છે. તો એમ કહી શકું કે આ માર્કેટ ડ્રીવન એટલે ઇન્ડેક્સ ડ્રીવન માર્કેટ નથી, આ સ્ટોક ડ્રીવન માર્કેટ છે. સ્ટોક્સ ઘણું સારું પરફોર્મ કરે છે, સ્પેસિફિકલી ડોમેસ્ટિક ફેસિંગ સ્ટોક છે જે ઘણું સારું કરી રહ્યો છે. તો એમ કહી શકાય કે હવે પોઝિટિવિટી તો બને ત્યાં સુધી નેક્સ્ટ વીકમાં પણ જોવા મળી શકે છે. ઓકે, બ્રિજેશજી પણ આપણી સાથે જોડાયેલા છે. બ્રિજેશજી, આ થીમની શરૂઆત કરીએ. તમે માર્કેટ્સને નેક્સ્ટ 2-3 મંથ્સ માટે કેવી રીતના પ્લેસ જોઈ રહ્યા છો, પ્લસ તમારી ફર્સ્ટ પિક કઈ છે? કેમ કે આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ બેઝલાઇન એ જ છે કે જે આ સિઝન છે એની અંદર કાઉન્ટર્સની અંદર ડિમાન્ડ સિચ્યુએશન કેવી રીતે વર્કઆઉટ કરશે, અને ટેકનિકલ પેરામીટર્સ ડિસ્કસ કરી રહ્યા છીએ, એટલે સૌથી વધારે બેનિફિટ્સ યીલ્ડ થાય એના માટે કયા કાઉન્ટર્સ બેસ્ટ અત્યારે પોઝિશનની અંદર છે, તો એ જ સંદર્ભમાં શરૂઆત કરીએ. So good afternoon, Aditi Ben and my fellow analyst. I'll just speak a little about the Nifty and Bank Nifty. तो बैंक निफ्टी एज माय फेलो एनालिस्ट has had की bullish view છે કે તમે જો કે આ 200 દિનના 50 દિનના સિમ્પલ મૂવિંગ એવરેજની ઉપર ચાલે છે, એન્ડ પ્રોબેબિલિટી છે કે અગર તમે જો આનું જો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું 18,351 ની આસપાસ હતું, ત્યાંથી લો માર્યું અને 15,680 ની આસપાસ. અગર તમે આ 2 પોઈન્ટને લઈને ફિબોનાચી કાઢો તો તમારા 78.6% રિટ્રેસમેન્ટ વેલ્યુ જે આવે છે સમવેર અરાઉન્ડ 17,660 ની આસપાસ આવે છે. તો મને લાગે છે કે ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટીમાં, એન્ડ 200 સિમ્પલ મૂવિંગ એવરેજની અગર તમે વાત કરો ટિલ નિફ્ટી ઇઝ ટ્રેડિંગ અબવ ધેટ, નથિંગ ટુ બી વરીડ અબાઉટ. એન્ડ અગર તમે આજના બેંક નિફ્ટી પણ અગર તમે જો તો આજનો દિવસ બેંક નિફ્ટીના પણ we have crossed the 200 simple moving average. 200 simple average value હતી બેંક નિફ્ટીની 36,700 ની આસપાસ હતી. We have crossed that thing. તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે, એન્ડ વી ઓલ નો
कि बैंक निफ्टी चाले then definitely निफ्टी would be moving up significantly क्योंकि निफ्टी ना component માં बैंक નિફ્ટી નો વેટેજ વધારે છે and that indicates on the higher side. Coming to the stock specific, તો મારું જો ફર્સ્ટ પહેલું પિક છે બાટાનું છે. as we all know કે COVID right now has been on a downside and जो wave હતી it has been fizzle out and schools are reopening and तो एक સિમ્પલ છે કે સ્કૂલનો જો શૂઝ છે આમાં મોનોપોલી બાટાની છે and we all know from long history long back. તો મારી આમાં સલાહ છે કે બાટામાં કે કોઈ પણ ઘટાડોમાં આવે સમવેર અરાઉન્ડ 1970 બિલો અગર આવે તો ત્યાં તમે બાય કરીને ચાલો and stop loss would be 1794, target would be 2350, time frame would be 1 month to a 2 month. આમાં એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે ડેલી ચાર્ટમાં. વોલ્યુમ અગર તમે જો કે વોલ્યુમ વધે છે so do price are is been increasing. તો આ ઇન્ડિકેશન છે કે સ્ટ્રોંગ હેન્ડ્સ આર એક્યુમ્યુલેટિંગ ધ સ્ટોક. તમારા RSI અગર તમે જો તો એક હાયર લોઝ ફોર્મેશનમાં ટ્રેડ કરે છે તો આ ઇન્ડિકેશન પોઝિટિવ છે. તમારા MACD હિસ્ટોગ્રામ અગર તમે જો તો આ પણ ઇન્ડિકેશન છે કે આ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરે છે તો ઇન્ડિકેશન છે કે બુલ સાઇડમાં છે. સો ઓવરઓલ આ ઇન્ડિકેશન છે બાટામાં. one can look out for target of 2350, stop loss would be 1794, time frame would be 1 month to a 2 month. ઓકે 1 to 2 મંથ્સ માટે વન ઓફ ધ રેકમેન્ડેડ કાઉન્ટર્સ જે આપણે કાઉન્ટર કરી રહ્યા છીએ એમાં બાટાનું કાઉન્ટર છે. અરાઉન્ડ 2350 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ માટે અપ્રોચ કરો. સ્ટોપ લોસ 1794 એક સારા રિટર્ન યીલ્ડ કરી શકે છે. કુનાલ બે આપણી સાથે આ કન્વર્સેશનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. હવે કુનાલ, હાય, તમારા મતે આ થીમ કેવી રીતના માર્કેટ્સની અંદર પ્લેસ જોઈ રહ્યા છો અને સમરને રિલેટેડ જે કાઉન્ટર્સની અંદર સૌથી સારા ચાર્ટ્સ દેખાઈ રહ્યા છે એમાં ફર્સ્ટ પિક કઈ છે આપની? વેલ, ગુડ આફ્ટરનૂન અદિતિ. સૌથી પહેલા તો અદિતિ કાલે 2 એપ્રિલ ચૈત્ર નવરાત્રીનો કાલથી પ્રારંભ થાય છે. તો આપણા જેટલા પણ દર્શક મિત્રો છે એન્ડ તમારી જેવી ટીમ છે બધાને હું આશા રાખું છું કે આ જે નવરાત્રી છે સારી રીતે જાય એન્ડ આવનારા દિવસો એક સારા એવા પોર્ટફોલિયો સાથે વીતે. તો બધાને જ ચૈત્ર નવરાત્રીની ઘણી ઘણી શુભકામનાઓ એડવાન્સમાં. નાવ વાત કરીએ માર્કેટની તો આદિત્ય મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અત્યારે 17555 પાસે નિફ્ટી ટ્રેડ કરી રહી છે એન્ડ અત્યારે જે વ્યૂઝ આપણને જોવા મળ્યા છે બંને વ્યૂ સાથે હું અત્યારે સહેમત થાઉં છું અને આવનારા દિવસોમાં એક ઘણી સારી વેબસાઇટની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. એન્ડ હું લેવલ વાઇઝ જો વાત કરું પર્ટિક્યુલરલી તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે 18 ઉપરમાં 17500 ઉપર જો સસ્ટેન થાય છે નિફ્ટી ઓકે એક બે દિવસ માટે તો ક્યાંક ને ક્યાંક ચાન્સીસ ઉપરમાં 18100 18300 સુધીના બનતા જોવા મળી રહ્યા છે. તો વ્યૂ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. 17500 ની ઉપરનું ક્લોઝિંગ એક સારા એવા લેવલ આપણને ઉપરની તરફ બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર હું બુલિશ રાખીને ચાલીશ. એન્ડ એ લેવલ પર અદિતિ જો હું સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન કરું તો અદિતિ મારું જે સ્ટોક સ્પેસિફિક ડિસ્કશન છે બજાજ કન્ઝ્યુમરને લઈને છે. બજાજ કન્ઝ્યુમર ઓવરઓલ રેન્જની વાત કરીએ તો 170 to 165 170 થી લઈને 165 ની વચ્ચે બજાજ કન્ઝ્યુમર અત્યારે બાય કરીને ચાલવાનું છે. નીચેમાં 155 નો આપણે એસએલ મેન્ટેન કરીશું, 155 નો એસએલ મેન્ટેન કરીશું અને ઉપરના ટાર્ગેટની વાત કરીએ તો મને ઘણા સારા એવા ટાર્ગેટ અદિતિ મીન ટાઈમમાં બજાજ કન્ઝ્યુમરમાં જોવા મળી રહ્યા છે. પહેલો ટાર્ગેટ 181 નો રહેશે. 181 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને બજાજ કન્ઝ્યુમર બતાવી શકે છે. નવ અદિતિ જો પહેલો ટાર્ગેટ ક્રોસ કરે છે તો કાઉન્ટરમાં આપણને ઉપરમાં 17% થી લઈને 26% પણ અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે કે બીજો ટાર્ગેટ 200 રૂપિયાનો અને એ જો બ્રેક કરે તો 215 સુધીના પણ લેવલ આપણને સ્ટ્રેચ થતા જોવા મળી શકે છે. તો બજાજ કન્ઝ્યુમર પ્રેઝન્ટ લેવલ પર બાય કરવાનું છે. એસએલ 155 નો છે. પહેલો ટાર્ગેટ ઇમિડિયેટ ટાર્ગેટ 181 છે. એ ક્રોસ કરે છે તો 200 થી લઈને 215 રૂપિયા સુધીની પણ મોમેન્ટમ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે કે 17% થી લઈને 26% સુધીની પણ મોમેન્ટમ હું આ કાઉન્ટરમાં જોઈ રહ્યો છું. તો પહેલો ટાર્ગેટ એચીવ થયા પછી હું કહીશ કે ટ્રેલ એસએલ સાથે આ કાઉન્ટરમાં પોઝિશનને કેરી ફોરવર્ડ કરવાની છે. ઓકે, પરફેક્ટ. આ કાઉન્ટરની ઉપર નજર રાખીશું. બજાજ કન્ઝ્યુમર્સ કેવી રીતના ટાર્ગેટ્સ હિટ કરે છે. 215 ના લાસ્ટ ટાર્ગેટ્સ છે. 200 સુધી અપ્રોચ થઈ શકે છે. ફર્સ્ટ ટાર્ગેટ 181 સુધીનો, સ્ટોપ લોસ 155 નો રાખવાની સલાહ છે અને જે ખરીદારીની રેન્જ બને છે એ 165 થી લઈને 170 સુધીની છે. તો ખરીદારી કરીને ચાલો.
બે કાઉન્ટર્સ ડિસ્કસ કર્યા આપણે, બ્રિજેશજી તરફથી બાટા, કુનાલ તરફથી બજાજ કન્ઝ્યુમર્સ, અને ફર્સ્ટ પિક પવન તરફથી પણ કઈ છે એ બી ડિસ્કસ કરી લે. પવન, આપની તરફથી સજેશન્સ ક્યાં છે? જી, મારી તરફથી રહેશે ભારતી એરટેલ. હવે ભારતી એરટેલનું વાત કરીએ તો એ અમારા જે ઓનિલ મેથોડોલોજી ઓફ સ્ટોક ઇન્વેસ્ટિંગ છે એ પ્રમાણે પાઇવોટ બ્રેકઆઉટ આપેલો છે લોંગ ટર્મ ચાર્ટ ઉપર. શું એમ કહી શકું કે હવે 730થી લઈને 750ની આજુબાજુ એ રેન્જમાં બાય કરવાનું સલાહ રહેશે. અને મને ત્યાં સુધી એવું લાગે છે કે જે રીતે બધા પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે સબસ્ક્રાઈબર બેઝ ઉપર અને પ્રાઇસ હાઇક ઉપર, એ બધું એક પ્રાઇસ મોમેન્ટમ એ એક્સેલરેટ કરશે આવતા કેટલાક વીક્સ અને મંથ્સમાં. અને એના લીધે સ્ટોક્સ આવતા કેટલાક મંથ્સમાં 950થી લઈને 970 980 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એ રીતે હવે નીચેના સ્ટોપ લોસની વાત કરીએ આપણે તો 770ની આજુબાજુના સ્ટોપ લોસ રહેશે. અહીં આગળથી એવું રીઝન જોઈ રહ્યા છો કે ગરમીઓ બધા બહાર નીકળશે, એના કરતાં વધારે ફોન કોલ્સ ઉપર કે ઝૂમ મિટિંગ્સની ઉપર વધારે પ્રેફર્ડ મેનરની અંદર કમ્યુનિકેશન કરશે, એટલે ભારતી એરટેલ વન ઓફ ધ પિક્સ છે. ખરીદારીની સલાહ છે, એક વખત રેન્જ નજર કરી લો. 730 to 750ના રેન્જની અંદર ખરીદારી કરીને ચાલવાનું છે. સ્ટોપ લોસ 770નો રાખવાની સલાહ. ટાર્ગેટ પ્રાઇસીસ 980 સુધીના છે જે સજેસ્ટ કરી રહ્યા છે પવન. અને આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ સમર થીમની, જેમાં ફર્સ્ટ પિક્સ ઓલરેડી ડિસ્કસ થઈ ચૂક્યા છે. હવે સેકન્ડ સેટ ઓફ કાઉન્ટર્સ કયા આવી રહ્યા છે આપણા ગેસ્ટ તરફથી, એની ઉપર જઈએ. અને સૌથી પહેલા શરૂઆત કુનાલ આપનાથી કરીએ. સેકન્ડ સેટમાં કયું કાઉન્ટર છે? સેકન્ડ સેટમાં પેપરનું કાઉન્ટર છે. પેપરનું કાઉન્ટર એટલા માટે કે અત્યારે બાટા ઇન્ડિયાની વાત થઈને એક ઘણું સારું લોજિક બાટા ઇન્ડિયા માટે આપણને આવતું જોવા મળી રહ્યું છે. તો એ જ લોજિક અત્યારે હું પેપર માટે બી કહીશ. સેમ લોજિક અત્યારે પેપર માટે પણ આપણને જોવા મળી શકે છે કે સ્કૂલો ઓપન થશે અને એમાં પેપરની રિક્વાયરમેન્ટને એને જોતા એક સારી ડિમાન્ડ કાઉન્ટર માટે ક્રિએટ થઈ શકે છે. તો પેપર કાઉન્ટર એન્ડ ટેકનિકલ ફોર્મેશનની વાત કરીએ આદિત્ય, તો એક કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન જેને કન્ટિન્યુએશન ફોર્મેશન આપણે કહીએ છીએ, એનું બ્રેકઆઉટ અત્યારે હાલ પૂરતું મને જોવા મળી રહ્યું છે. તો સ્ટાર પેપર બાય કરીને ચાલવાની સલાહ છે. 172 168 172 થી લઈને 168 ની વચ્ચે બાય કરવાનું છે. એસએલ 157 નો છે, 157 નો એસએલ છે. અને ટાર્ગેટની વાત કરું તો ઘણા હેન્ડસમ ટાર્ગેટ મને આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. આથી પહેલો ટાર્ગેટ 183 નો છે, ઇમિડિયેટ ટાર્ગેટ 183 છે. એના પછીના બીજા બે ટાર્ગેટની વાત કરું તો લાઇકલી ચાન્સીસ છે 70 to 80% ચાન્સીસ છે કે આપણને બીજા બે ટાર્ગેટ પણ એચીવ થતા જોવા મળી શકે છે. બીજો ટાર્ગેટ 202 નો છે, 202 નો છે, અને એ બ્રેક કરે તો 217 217 સુધીના પણ લેવલ આપણને આમાં સ્ટ્રેચ થતા જોવા મળી શકે છે. એટલે કે આથી 17% થી લઈને 26% સુધીની અપસાઇડની મોમેન્ટમ મને સ્ટાર પેપરમાં હાલ પૂરતી જોવા મળી રહી છે. તો સ્ટાર પેપર બાય કરવાનો છે એસએલ 157 નો રાખીને. ઓકે, સ્ટાર પેપર રેન્જ જણાવી દઈએ આપણે 168 to 172 વચ્ચે ખરીદારી કરીને ચાલો. 157ના સ્ટોપ લોસ સાથે ટાર્ગેટ્સ 3 છે, 183, 202 અને લાસ્ટ ટાર્ગેટ 217 નો છે જે કોટ થતા જોઈ રહ્યા છે. બ્રિજેશજી, આપની તરફથી સેકન્ડ પિક કઈ છે? તો અદિતિબેન, વી ઓલ નો કે બેન્કિંગ કાઉન્ટર હેઝ મૂવિંગ અપ. તો આમાં મારી પીએસયુ બેંકમાં પ્રોબેબિલિટી છે કે દેટ આવતી દિવસમાં વી કેન સી પીએસયુ બેંક આઉટ પરફોર્મિંગ. તો આમાં કેનરા બેંક ચાર્ટમાં સરસ લાગે છે. ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. આનો જો રિસન્ટ સ્વિંગ લો હતું ફ્રોમ 198, ઇટ હેઝ સિગ્નિફિકન્ટલી મૂવ્ડ અપ. अगर તમે જો કે 200 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ એન્ડ 200 ડેઝ EMA એન્ડ 50 ડે EMA ની ઉપર ચાલે છે. એન્ડ આજના દિવસમાં અગર તમે જો કે સ્ટોક હેડ મેડ અ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ. MACD હિસ્ટોગ્રામ અગર તમે જો કે પોઝિટિવ ઝોનમાં ચાલે છે. ઇવન ધી EDX ઇન્ડિકેટર જો છે તો આમાં DI જો ઇન્ડિકેટ કરે છે કે આ મજબૂતી નો કાઉન્ટર છે. તો આમાં મારી સલાહ છે કે 230 બિલો અગર તમે મળે તો ત્યાં તમે બાય કરીને ચાલો. સ્ટોપ લોસ વુડ બી 202 રૂપીસ એન્ડ ઉપરમાં ટાર્ગેટ વુડ બી 289. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર વુડ બી 1 month to a 2 month ટાઈમ ફ્રેમ. તો કેનરા બેંક બાય લિસ્ટમાં છે, 289 નો ટાર્ગેટ છે, 202 નો તમારો સ્ટોપ લોસ છે. ઓકે, બિલકુલ. કેનરા બેંક સેકન્ડ પિક છે જે આપણે ટર્નઆઉટ થતી જોઈ રહ્યા છે અને એની અંદર સારા ટાર્ગેટ પ્રાઇસીસ અચીવેબલ દેખાઈ રહ્યા છે. તો 289ના ટાર્ગેટ પ્રાઇસીસની સાથે કેનરા બેંકના કાઉન્ટરની અંદર ખરીદારી કરવાની સલાહ છે. 289ના ટાર્ગેટ્સ અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન્સ પર છે, 202નો રાખવાની સલાહ છે. પવન પાસેથી પણ સેકન્ડ પિક લઈ લઈએ. પવન, તમારી તરફથી સજેશન ક્યાં છે? જી, મારા તરફથી બેન્કિંગ સ્પેસમાં સેકન્ડ પિક રહેશે
કારણ કે હવે બેંક નિફ્ટી થોડુંક પોઝિટિવ એક્સેલરેશન બતાવે છે અને એના લીધે એચડીએફસી બેંકમાં પણ તમે જોશો એક ઓલમોસ્ટ 6 મહિનાનો ઓલ્ડ જે ટ્રેન્ડ લાઇન છે ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન, એ ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ કરીને હવે ઉપરના એ ટ્રેન્ડ લાઇનના ઉપર ટ્રેડ કરે છે. મોમેન્ટમ પણ વીકલી ચાર્ટમાં અને ડેલી ચાર્ટમાં થોડુંક એક્સેલરેટ થઈ રહ્યું છે ઉપરના બાજુ ધીમે ધીમે. તો હું એમ કહી શકું કે આ લીડિંગ કાઉન્ટર છે આ પર્ટિક્યુલર બેન્કિંગ સ્પેસમાં. સો આ પર્ટિક્યુલર જે એચડીએફસી બેંક છે એ 1490ના આજુબાજુ એ બાયમાં રહેશે અને સ્ટોપ લોસની વાત કરીએ તો 1390નો સ્ટોપ લોસ રહેશે અને 1680 રૂપિયાનું ટાર્ગેટ રહેશે આવતા 2 થી 3 મહિનાના ટાઈમ વ્યૂ માટે. ઓકે, એચડીએફસી બેંક અને ખરીદારી કરવાની સલાહ છે. 1490 અરાઉન્ડની બેન્ડ છે, એમાં ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 1390નો રાખવાની સલાહ છે અને અહીંયા આગળથી એક સારા રિટર્ન્સ જનરેટ થઈ શકે છે અને ટાર્ગેટ પ્રાઇસીસ આપણે 1600ની બિયોન્ડના અહીંયા આગળથી ટર્નઆઉટ થતા જોઈ શકે છે. બીજો એક ક્વિક રેકમેન્ડેશન ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી અને બેંક નિફ્ટી પરફોર્મન્સ કુનાલની પાસેથી લઈ લઈએ. નેક્સ્ટ 2 to 3 મંથ્સ જે આ સમર થીમના બેસિસ ઉપર આપણે શો કરી રહ્યા છે એ દરમિયાન કેવું જુઓ છો તમે કુનાલ? સૌથી પહેલા બેંક નિફ્ટીની વાત કરીએ. સમર થીમને જો પ્લે કરી અને એમાં આપણે બેંક નિફ્ટીના પર્ટિક્યુલરલી ઇન્ડેક્સની વાત કરીએ તો મને એવું લાગે છે કે ઘણી સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નિફ્ટીમાં નો ડાઉટ જે પ્રમાણેના લેવલ કીધા છે મને લાગે છે પ્લે આઉટ થઈ શકે છે, પણ સામે સાઈડ અદિતિ જો બેંક નિફ્ટીની વાત કરું, બેંક નિફ્ટી આજે 600 પોઈન્ટ ઉપરની મોમેન્ટમ આપણને બતાવી રહી છે. એન્ડ જો સ્પેસિફિક લેવલ સ્પોટ બેંક નિફ્ટીની સ્પેસિફિક લેવલની વાત કરું અદિતિ, તો જો કાઉન્ટર જો આ ઇન્ડેક્સ 36,750ની ઉપર સસ્ટેન થાય છે, 36,750ની ઉપર જો સસ્ટેન થાય છે તો લાઇકલી ચાન્સીસ છે કે આપણને બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં ઘણી સારી એવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જો હું અપસાઇડના લેવલની વાત કરું તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એક ઉપરમાં 41,000 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. મને આટલો કોન્ફિડન્સ કેમ આવી રહ્યો છે એની પાછળનું ટેકનિકલ રીઝન હું બી જણાવીશ, હમણાં 1 મિનિટમાં જણાવું છું. અત્યારે ચાલી રહ્યું છે 36,950 પાસે ચાલી રહ્યું છે. હું અગેન લેવલ રિપીટ કરી દઉં છું, 36,750ની ઉપર જો આપણને કન્ટિન્યુઅસ ક્લોઝિંગ જોવા મળે છે તો 41,200 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. અને હાલ પૂરતો લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે ને દીદી, તે છે 35,200 પર. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ અત્યારે પરફેક્ટ લેવલ બની રહ્યું છે બેંક નિફ્ટીમાં, બેંક બીઝમાં છે કે બેંક નિફ્ટી ફ્યુચરમાં પોઝિશન લોંગ કરીને ચાલવા માટેનું. નાઉ હું આટલો બુલિશ કેમ બની રહ્યો છે એની માટેનું રીઝન કહું છું કે અત્યારે હાલની ચાર્ટ પર જો આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ જોવા જઈએ છે તો કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનું અત્યારે આ લેવલ પર મને બ્રેકઆઉટ 36,750ના લેવલની ઉપર આવતું જોવા મળી રહ્યું છે. જો આ લેવલની ઉપર નેકલાઇનની ઉપર જો બેંક નિફ્ટી સસ્ટેન થાય છે તો શોર્ટ ટર્મમાં ઘણી સારી એવી અપસાઇડની મોમેન્ટમ આપણને એ લેવલ પર બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે, જેમાં 41,200 સુધીના લેવલ બેંક નિફ્ટી બતાવી શકે છે અને નીચેમાં 35,200 35,100નો સ્ટ્રોંગ સપોર્ટ હાલ પૂરતો જોવા મળી રહ્યો છે. નાઉ સેમ વસ્તુ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ એક જોવા જઈએ તો એક સ્પાર્ક અત્યારે હાલ પૂરતો મને જોવા મળી રહ્યો છે. 17,500ની ઉપરનું લેવલ એવું લાગે છે અદિતિ કે 17,500ની ઉપર એક નવા ગેટ ઓપન થઈ શકે છે. એમાં હું એવું નથી કહેતો કે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી મોમેન્ટમ આપણને બેંક નિફ્ટીની જેમ જોવા મળી શકે છે, પણ એટલીસ્ટ જે મોમેન્ટમ હશે એ સેટિસ્ફાઈ મોમેન્ટમ હશે અને એના બેઝ પર 18,000, 18,200 અને 18,600 સુધીની મોમેન્ટમ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે 17,500ના લેવલની ઉપર. તો બંને ઇન્ડેક્સમાં એક પોઝિટિવ વ્યૂ અત્યારે રાખીને ચાલવાનું છે. અને અદિતિ આ જે પોઝિટિવ વ્યૂ છે એ પોઝિટિવ વ્યૂમાં જો કોઈ કાઉન્ટર પરફોર્મ કરશે તો અદિતિ મને એવું લાગી રહ્યું છે કે જે મિડ કેપના કાઉન્ટર છે, જે સ્મોલ કેપના કાઉન્ટર છે, એમાં એક આઉટસ્ટેન્ડિંગ એક આઉટ પરફોર્મન્સ મને આ બધા કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. તો વ્યૂ અત્યારે ટોટલી પોઝિટિવ સાઇડનો જ રાખીને ચાલવાનું છે હાલ પૂરતું. એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. નિફ્ટી બેંક નિફ્ટી કન્સેન્સસ બાય છે જે આપણે ટર્ન આઉટ થતા જોઈ રહ્યા છે. એની સાથે જ થર્ડ પિક્સ પણ ડિસ્કસ કરી લઈએ. બ્રિજેશ, આપનાથી શરૂઆત કરીએ. ઓકે, તો મારી થર્ડ પિક જો છે BEL નો છે કે અગર તમે જો BEL માં તો એક રેન્જમાં ચાલુ રહેશું, 190 નીચેમાં સપોર્ટ છે અને ઉપરમાં અગર તમે જો 226ની આસપાસ આનું ડબલ ટોપ ફોર્મેશન છે. બટ અગર તમે ડેલી RSI અગર તમે જો તો એક હાયર લો ફોર્મેશન ઇન્ડિકેશન છે. ઇવન વીકલી ચાર્ટમાં બી અગર તમે જો તો એક હાયર લો ઇન્ડિકેશન છે. RSIમાં તો આ વધારે છે કે સ્ટોક ઇઝ રેડી ટુ બ્રેક આઉટ ધેટ લેવલ ઓન ધી હાયર સાઇડ. MACD અગર તમે જો તો આમાં MACDમાં હિસ્ટોગ્રામ અગર તમે જો it was been trading in negative zone, now it has come and it's been trading in the positive zone. 50 day simple moving average and 200 simple moving average ની ઉપર આ સ્ટોક ચાલે છે.
આમાં મારી સલાહ છે કે 210 બિલો અગર તમે મળે તો તમે ત્યાં બાય કરીને ચાલો. સ્ટોપ લોસ વુડ બી 185, ટાર્ગેટ વુડ બી 260. ટાર્ગેટ 260 એક સિમ્પલ છે કે અગર તમે આ 226 નો જો ઉપર બેન્ડ છે રેઝિસ્ટન્સ અને 190 નો જો સપોર્ટ છે, આમાં અગર તમે ડિફરન્સ અગર કાઢો અને આમાં તમે જો 226 માં ડિફરન્સ એડ કરો તો ટાર્ગેટ તમારો 262 ની આસપાસ આવે છે. તો મારો ટાર્ગેટ 260 નો છે and stop loss would be 185. Time frame again would be 1 to 2 month time frame. One can look out to buy BEL. ઓકે, BEL કાઉન્ટર છે, ટાર્ગેટ પ્રાઇસીસ 260 સુધીના અહીંયા આગળથી અપ્રોચેબલ દેખાઈ રહ્યા છે અને સ્ટોપ લોસ રાખવાનો છે 185 અરાઉન્ડનો, જે ધ્યાન રાખતા રહીશું. ક્વિકલી એક બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ બે પિક્સ ડિસ્કસ કરીએ. A vision becomes a milestone when it helps make our lives richer with love and laughter. When it helps make a cleaner, smarter, and a more beautiful planet. So that you can set off on joyous new journeys and adventures. Opening up vistas and windows to a vibrant new world. A vision becomes a milestone when it touches millions of lives. Aditya Birla Group. Big in your life. Stock trading is all about devising strategies that help minimize losses and maximize returns for a financially secure future. Here's a chance for you to transform your trading journey by learning to analyze the trends of the market. CNBC TV 18 presents Invest Wise, Learn, Earn and Grow. Powered by Malkan's View. સ્વાગત છે આપણી ઉપર ફરીથી, અને એની સાથે જ આ જે ખાસ થીમના બેસિસ ઉપર આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ, સમરની અંદર કયા કાઉન્ટર્સ એવા છે જેની અંદર તમે સૌથી સારા રિટર્ન્સ જનરેટ કરી શકો છો. ટેકનિકલ પિક્સ એના ડિસ્કશનની જે પ્રોસેસ છે એને આગળ વધારીએ અને આપણી સાથે કુનાલ, પવન અને સાથે જ બ્રિજેશજી ત્રણેય જોડાયેલા છે. તો પવન પાસેથી થર્ડ પિક લઈ લઈએ. પવન, તમારું સજેશન ક્યાં છે? જી, મારા તરફથી જે થર્ડ પિક રહેશે એ SRF કેમિકલ સ્ટોક રહેશે. હવે એ જે પર્ટિક્યુલર સ્ટોકનું વાત કરીએ તો જે કેન્સલિંગ અમારી જે મેથોડોલોજી છે એ મેથોડોલોજીમાં પાઇવોટ બ્રેકઆઉટ આપીને એક સારો એવો મલ્ટી ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર મોમેન્ટમ બતાવે છે અને કન્સિસ્ટન્ટલી હાયર બોટમ ફોર્મેશન મેં પર્ટિક્યુલર સ્ટોક વીકલી અને મંથલી ચાર્ટ ઉપર ટ્રેડ કરી છે અને ફ્રેશ બ્રેકઆઉટ બતાવે છે. તો હું એમ કહી શકું કે 2600થી લઈને 2630ની આજુબાજુએ બાય કરવાનું રહેશે. અને સ્ટોપ લોસ નીચેમાં વાત કરીએ તો 2400 રૂપિયા જસ્ટ નીચે એટલે 2390 રૂપિયાની આજુબાજુ સ્ટોપ લોસ રાખી શકાય. અને ટાર્ગેટ પ્રમાણે વાત કરીએ તો આવતા કેટલાક વીક્સ અને મંથ્સમાં મોસ્ટ પ્રોબેબલી 3 મંથમાં 3000 સુધીના લેવલ્સ બતાવશે એવી શક્યતા વધારે દેખાય છે. અને ફરીથી જો એક વખતે 3000નો લેવલ ક્રોસ કરશે તો 3200 સુધીના લેવલ્સ પણ બતાવી શકે છે. સો ખૂબ જ સ્ટ્રોંગ દેખાય છે. પણ સાથે સાથે હું એમ સલાહ આપીશ, જે સ્ટોપ લોસ જણાવ્યું છે 2390 ને સ્ટોપ લોસનું ખાસ ધ્યાનમાં રાખજો, જેમાં ખરીદારી કરી શકાય છે. સ્ટોપ લોસ 2390, ટાર્ગેટ પ્રાઇસીસ 3000 ટુ 3200 સુધીના આગળ ટ્રાન્સલેટ થઈ શકે છે. અને કુનાલ, આપની તરફથી થર્ડ પિક કઈ છે? થર્ડ પિક જે મારા તરફથી છે, જેમાં મને એક સારી વેબસાઇટની મોમેન્ટમ જોવા મળી રહી છે. સાયબર ટેક કરીને કંપની છે, જે અત્યારે જોવા જઈએ તો 182, 178, 182, 178 ની વચ્ચે આપણે બાય કરીને ચાલવાની છે. સાયબર ટેક ઘણું સારું ફોર્મેશન બ્રેકઆઉટ છે એન્ડ ફોર્મેશન બ્રેકઆઉટના બેઝ પર મને એવું લાગે છે કે ઘણી સારી અપસાઇડની મોમેન્ટમ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અદિતિ 182, 178 ની વચ્ચે બાય કરો, 163 નો એસએલ મેન્ટેન કરો, 163 નો એસએલ મેન્ટેન કરવાનો છે. ટાર્ગેટની વાત કરીએ તો ઇમિડિયેટ બેઝિસ પર 196 નું લેવલ છે, જે આપણને એઝ અ ફર્સ્ટ ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જો 196 બ્રેક કરે છે તો 220 થી લઈને 239, 220 થી લઈને 239 સુધીના લેવલ, એટલે કે અદિતિ 21% થી લઈને 31% સુધીની અપસાઇડની મોમેન્ટમ મને સાયબર ટેકમાં જોવા મળી રહી છે. તો સાયબર ટેક થર્ડ કોલ બાય કરીને ચાલવાનો છે વિથ એસએલ ઓફ 163, પહેલો ટાર્ગેટ 196, બીજો ટાર્ગેટ 220 અને એના પછી 239 સુધીના લેવલ પણ આપણે આ કાઉન્ટર બતાવી શકે. ઓકે, સાયબર ટેક નેક્સ્ટ કાઉન્ટર છે જેની પર ધ્યાન રાખવું જોઈએ. અને અહીંયા આગળથી જે ખરીદારી કરવાની રેન્જ છે 178 ટુ 182 અરાઉન્ડની. સ્ટોપ લોસ 163 નો રાખો. ટાર્ગેટ પ્રાઇસીસ 196 થી લઈને
239 સુધીના લાસ્ટ ટાર્ગેટ છે જે વર્કઆઉટ કરી શકે છે. એક ક્વિકલી સ્નેપશોટ લઈ લઈએ જેટલા પણ રેકમેન્ડેશન્સ આપણી પાસે આવ્યા છે એની ઉપર. સૌથી પહેલા બ્રિજેશજી તરફથી સજેશન, બાટાનું કાઉન્ટર 1950 અરાઉન્ડ ખરીદારી કરવાની સલાહ. સ્ટોપ લોસ 1794, ટાર્ગેટ પ્રાઇસીસ 2350 ના. કેનરા બેંક નેક્સ્ટ કાઉન્ટર હતું જેમાં ખરીદારી કરીને ચાલી શકાય છે. ટાર્ગેટ પ્રાઇસીસ 289, સ્ટોપ લોસ 202 નો રાખવાની સલાહ છે. અને થર્ડ પિક BEL જે ડિસ્કસ કરી બ્રિજેશજી સાથે આપણે, જેમાં ટાર્ગેટ પ્રાઇસીસ 260 સુધીના અને સ્ટોપ લોસ 185 નો અહીં આગળથી ટર્નઆઉટ થઈ શકે છે. એની સાથે જ કુનાલ તરફથી જે પિક્સ છે એની પર નજર કરી લો. બજાજ કન્ઝ્યુમર્સ ખરીદારી કરવાની સલાહ છે 165 to 170 ની બેન્ડમાં. સ્ટોપ લોસ 155, ટાર્ગેટ પ્રાઇસીસ 181 to 215 સુધીના ત્યાં આવતા દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સ્ટાર પેપરનું હતું જે કુનાલે સજેસ્ટ કર્યું 168 to 172 ની બેન્ડમાં. 157 સ્ટોપ લોસ અને અહીં આગળ ટાર્ગેટ પ્રાઇસીસ 183 to 217 સુધી આગળ એક્સટેન્ડ થઈ શકે છે. અને થર્ડ કાઉન્ટર સાયબરટેક જે ખરીદારી કરવાની સલાહ છે 178 to 182 ના બેન્ડમાં. સ્ટોપ લોસ 163 નો રાખો. ટાર્ગેટ પ્રાઇસીસ 196 to 239 સુધીના ત્યાં આગળ આવતા દેખાઈ શકે છે. અને લાસ્ટ પવન તરફથી જેટલા પિક્સ બની રહ્યા છે એની પર એક નજર કરી લો. ભારતી એરટેલનું કાઉન્ટર જેમાં 730 થી 750 ની અરાઉન્ડ ખરીદારી કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 670 અને ટાર્ગેટ પ્રાઇસીસ 980 સુધીના એક્સટેન્ડ થઈ શકે છે. HDFC બેંક નેક્સ્ટ કાઉન્ટર હતું જેમાં 1490 અરાઉન્ડ ખરીદારી કરવાની સલાહ. સ્ટોપ લોસ 1390 અને ટાર્ગેટ પ્રાઇસીસ 1680 સુધીના ટર્નઆઉટ થઈ શકે છે. SRF લાસ્ટ કાઉન્ટર જે ડિસ્કસ કર્યું આપણે 3000 to 3200 ના ટાર્ગેટ પ્રાઇસીસ માટે અપ્રોચ કરી શકાય છે. અને સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનો છે 2390 અરાઉન્ડનો છે જે આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આ આખો સેટ ઓફ સ્ટોક્સ છે જે નેક્સ્ટ 2 to 3 મંથ્સ દરમિયાન તમને સૌથી સારા રિટર્ન્સ યીલ્ડ કરી શકે છે અને આ ગરમીની અંદર તમને કુલ રિટર્ન્સ પ્રોવાઈડ કરી શકે છે. એની ઉપર આપણે ડિસ્કશન કરી રહ્યા હતા. આ શો હું અહીંયા જ રેપ કરી રહી છું. આભાર આપનો કુનાલ, પવન અને સાથે જ બ્રિજેશજી જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે શેર કરવા માટે. અને ત્યારે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.